વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1. છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો, તો જવાબ આવશે વેલા। 2. ખાલી જગ્યા કાકાને અંદર ઘૂસવા દીધા નહીં, તો જવાબ આવશે માળીએ। 3. ખેતરમાં ઉગેલો મોલ લીલો ખાલી જગ્યા જેવો છે, તો નીલમ। 4. શૂરપંખા ખાલી જગ્યાની રાવણની બહેન છે, તો લંકાધિપતિ રાવણની બહેન છે। 5. રવિ ડુંગરને ટગર ટગર ખાલી જગ્યા જોઈ રહેતો, તો એકી ટશે જોઈ રહેતો। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, લાઇક કરો, વધુમાં વધુ કોમેન્ટ કરો અને મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં। નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટાની સામે ખોટું લખો। કોઈ વાર તારાઓના હોઠ જરાય હાલતા નહીં, તો વિધાન ખોટું। કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો, ખરું। ચાડિયો મોરને ચોર કહીને ઉડાડે છે, ખરું। રામ અને લક્ષ્મણ રાત્રે વનમાં જવા નીકળ્યા, તો વિધાન ખોટું। ડુંગરનો પહેલો દોસ્ત રવિ છે, તો વિધાન ખોટું। ત્યાર પછી નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। તો સૂરજ રોજ શું કરતો હતો? તો સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો। દિવસ હોય કે રાત કોણ રોજ દેખાતું હતું? તો વાદળો રોજ દેખાતા હતા, ભલે પછી દિવસ હોય કે રાત। કોના જેવા ઢેબરા રાજમહેલમાં પણ બનતા નથી? તો કાકીએ બનાવેલા ઢેબરા જેવા ઢેબરા રાજમહેલમાં પણ બનતા નથી। વધુમાં વધુ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ પણ પોતાના ડાઉટ્સ ક્લિયર કરી શકે। આપણી ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક દરેક વિડીયો અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં। ખેડૂતના જતા જ ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે। ખેડૂતના જતા જ ચાડિયો પોતે પક્ષીઓને બોલાવવા સાદ કરશે એવું કહે છે। ચોર કોણ છે અને શા માટે? તો ચોર કાબર, ચકલા, મેના, પોપટ અને મોર છે, કારણ કે એ બીજાના ખેતરમાં છાનામાના પેઠા છે। લક્ષ્મણે શૂરપંખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂરપંખા સીતાને મારી નાખવાના વિચાર સાથે સીતા પર હુમલો કરવા આગળ વધી, ત્યારે લક્ષ્મણે સીતાને બચાવવા માટે ઉતાવળથી આગળ વધીને શૂરપંખાનું નાક કાપી નાખ્યું। સીતાજીએ હસીને રામને કયો ટોણો માર્યો? તો સીતાજીએ હસીને ટોણો માર્યો કે તકલીફ તો વીરા લક્ષ્મણને પડે, તમારા મોટા ભાગના કામ તો એ કરે છે। 18. રંગલો કોની વાત લઈને આવ્યો? તો રંગલો રવિ અને ડુંગરની દોસ્તીની વાત લઈને આવ્યો। ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો છે। તો સંતા કુકડી કેવી કરી? ઊંડો કહું છું એટલો હું શાણો રખવાળ, ખેડૂત આવી જો ચડે ગોફણ પાઉં ઉછાળ, મોતી મૂઠ છાં ડુંડા ઝૂલે। ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર આપવાનો છે। છોકરો છેલ્લે દુઃખી થાય છે, કેમ? તો હા, છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જોવા અને જાણવા આવેલો એમાંનું કંઈ જ નહોતું। આમ તો તેનું સઘળું અચરણ જ ચાલ્યું જોવાથી, એટલે કે હવે કોઈ જ જાતનું અચરણ બાકી ન રહેવાથી એ ખૂબ જ દુઃખી થાય છે। બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો અને તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી। બકરી બે કરતી ચીસ પાડી અને ત્યાં જ લાંબી લસ થઈને મરી ગઈ। ક્રમશઃ એક પછી એક ક્વેશ્ચન્સ અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈને લખી શકો છો અને વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં। આપણી ચેનલની અંદર દરેક વિષયના દરેક ધોરણના વિડીયો ક્રમશઃ એક પછી એક અપલોડ થઈ જશે। ખૂબ જ ઝડપથી મળીશું નવા વિડીયોમાં ફરીથી। થેન્ક યુ।